જે આપણે કાંજી બનાવવાના છે તેમાં આપણે બીટ, આમળા, ગાજર, પીળી રાઈનો પાવડર અને સેંધાલું મીઠું એડ કરશું. બીટને સુધારીને રેડી કરવાનું. બીટને સુધારીને રેડી કરવાનું. બોલો. ત્યારબાદ ગાજરના કટકા કરી દેવાના. આ રીતે ગોળ ગાજર કાપી લેવાનું. આ રીતે ગાજરને ગોળ કટ કરી લેવાનું. ત્યારબાદ આમળાના પણ આવી રીતે કટ કરી દેવાનું. ત્યારબાદ એક એક કરીને બધું બરણીમાં એડ કરવાનું. પાણી એડ કરશું. આપણે રાઈનો પાવડર એડ કરશું. સેંધાલું મીઠું એડ કરશું. ત્યારબાદ થોડું પાણી એડ કરશું. આ આપણી કાંજી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે કાંજીને 3 દિવસ માટે તડકે રાખશું. તેમાં આપણે એરવાળું ઢાંકણું બંધ કરશું. આપણી કાંજી 3 દિવસ માટે આપણે આને તડકે રાખશું. કાંજી બનીને રેડી થઈ ગઈ છે.